નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા બધા જ ટ્રેડનો કોમન સબ્જેક્ટ એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ અંતર્ગત એપ બેઝડ લર્નિંગ વિશે માર્ગદર્શન મેળવીશું. હવે આજે આપણે જોઈએ તો આપણી ડે ટુ ડે લાઈફમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ જે છે એ એકદમ નેસેસિટી બની ગયો છે. આપણે ટેકનોલોજી વગર અમુક કામ જે છે એ આપણે કરી જ નથી શકતા. કોઈ પણ સેક્ટર હોય, એજ્યુકેશન સેક્ટર હોય, કમ્યુનિકેશન હોય, બેન્કિંગ હોય કે પછી આઈટી સેક્ટર હોય, આપણે બધા જ સેક્ટરમાં ટેકનોલોજીનો એટલો જ ઉપયોગ કરીએ છીએ. તો આપણે જોઈએ કે પૃથ્વીના કોઈ પણ વ્યક્તિ છે એ ટેકનોલોજીનો ઉપયોગ ના કર્યો હોય એવું બની જ નથી શકતું, બરાબર. આજે તમે ઓનલાઈન લર્નિંગ લઈ રહ્યા છો તો એ પણ એક ટેકનોલોજીની મદદથી જ આપણે કરી શકીએ છીએ. તો ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે, તો એના માટે બરાબર આપણે શીખવાનું છે કે આપણે કઈ રીતે એપ્લિકેશન થ્રુ આપણે લર્નિંગ કરી શકીએ છીએ. કોરોના મહામારી બાદ આપણે ઓનલાઈન લર્નિંગ કર્યું, ઓનલાઈન એજ્યુકેશન લીધું, બરાબર, અને આપણને ઘણી બધી વસ્તુઓ છે એ નવી શીખવા મળી. તો આપણે જોઈએ છીએ કે મોબાઈલ જે છે એટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જે બધાને એટલો જ ઇન્ટરેસ્ટ મતલબ કે હોય છે મોબાઈલમાં. તો આપણે મોબાઈલ થ્રુ જ આપણે ભણવાનું કઈ રીતે શીખી શકીએ છીએ તો એ આપણે આ લેસનમાં જોઈએ. ટેકનોલોજીના નવા યુગે આપણા માનવ જીવનના દરેક ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે. હવે નવી નવી શોધો અને ભવિષ્યવાદી ટેકનોલોજી પરની જે આપણી ડિપેન્ડન્સી છે એ આપણા જીવનને વધુ સારું અને અનુકૂળ બનાવ્યું છે. અને શિક્ષણ ક્ષેત્રમાં ખાસ કરીને કોરોના મહામારી બાદ આ ટેકનોલોજીનો વ્યાપ વધતો ગયો છે. એટલે આપણે શરૂઆત કરીએ કે મોબાઈલ એટલે શું. કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય કે એને મોબાઈલ વિશેની ખબર નહીં હોય. એ નાનું બાળક હોય કે પછી એજેડ વ્યક્તિ હોય, બધાને મોબાઈલ વિશે ખબર જ છે કે મોબાઈલમાં કઈ રીતે ઓપરેશન થઈ શકે છે, કઈ રીતે મોબાઈલ ઓપરેટ થાય છે. તો જો કોઈ યુવાન જે છે એ જનરલી મોબાઈલ સાથે આપણે જોવા મળે તો એના પેરેન્ટ્સ એને શું કહીને કહે છે કે તું શું કામે આટલો સમય મોબાઈલમાં બરબાદ કરે છે. બધાને માઇન્ડમાં એવું છે કે મોબાઈલ જે છે એક મનોરંજનનો સાધન છે, બરાબર. કારણ કે આપણે એમાંથી શું કરી શકીએ છીએ, એમાં આપણે ફોટોઝ છે, વિડીયોઝ છે એ જોઈ શકીએ છીએ. એમાંથી આપણે રેકોર્ડિંગ, ઓડિયો, વિડીયો એ રેકોર્ડ કરી શકીએ છીએ. ઇન્ટરનેટ સર્ચ કરી શકીએ છીએ. એવી રીતે ઘણી બધી વસ્તુઓ જે કોમન પર્પઝ માટે બધા લોકો યુઝ કરતા હોઈએ છીએ. પણ આપણે શું જોવાનું છે કે આપણે એમાંથી કઈ રીતે કાંઈ પણ લર્નિંગ લઈ શકીએ છીએ. જો આપણે એ શીખી જઈશું તો આપણા પેરેન્ટ્સને આપણે કહી શકશું કે મોબાઈલ દ્વારા ખાલી વિડીયોઝ અને સોશિયલ મીડિયા જ નથી જોવાતું, પણ આપણે એમાંથી લર્નિંગ બી કરી શકીએ છીએ. તો આપણે જોઈએ કે મોબાઈલમાં સામાન્ય ઉપયોગો કયા છે કે જે આપણે જનરલી કરતા હોઈએ છીએ. ઇન્ટરનેટમાં આપણે સર્ચ કરીને કંઈ પણ માહિતી મેળવી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ પણ રસ્તે જવું છે તો એના રસ્તા માટે આપણે ગૂગલ મેપ યુઝ કરી શકીએ છીએ. રેકોર્ડર, ઘડિયાળ, સોશિયલ મીડિયા, મ્યુઝિક સાંભળવું, કેલેન્ડરનો ઉપયોગ, આ બધા જનરલ જે કંઈ પણ ઉપયોગો છે જે આપણે મનોરંજનના સ્ત્રોત માટે કરીએ છીએ. હવે એક વિદ્યાર્થી તરીકે તમે તેનો ઉપયોગ તમારા લાભ માટે બી કરી શકો છો. શું શીખવા માટે, કાંઈ પણ નવી ભાષા શીખવા માટે, આપણે અપડેટ થવા માટે પણ આપણે મોબાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે એનો ઉપયોગ કરવા માટે યા તો કંઈ લર્નિંગ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ તો કે આપણો સમય જે છે એને સારી રીતે મેનેજ કરી અને આપણે આપણી પરીક્ષામાં બી પાસ થઈ શકીએ છીએ. આપણા ફોનમાં યોગ્ય પ્રકારની એપ્લિકેશનો અને સુવિધાઓ દ્વારા આપણે જીવનભરની શીખવાની સફર શરૂ કરી શકીએ છીએ. હવે મોબાઈલ ઉપયોગના ફાયદા શું હોઈ શકે છે. આપણે સારો એવો સમય છે એ મોબાઈલમાં મેનેજ કરી આપણે સારી એવી એપ્લિકેશન્સો ડાઉનલોડ કરી અને આપણે નવા નવા વિષયો અને સ્કિલ શીખી શકીએ છીએ. ઇંગ્લિશ શીખી શકીએ છીએ, કમ્યુનિકેશન શીખી શકીએ છીએ. તો ખાલી મનોરંજન માટે જેનો ઉપયોગ ના કરતા આપણે વિવિધ એપ્લિકેશનો અને વેબસાઇટનો ઉપયોગ કરી અને નવી ભાષાઓ શીખી શકીએ છીએ. એટલા માટે જ એજ્યુકેશન સંસ્થાઓ છે યા તો યુનિવર્સિટી છે એ લોકોને એપ્લિકેશન્સ યુઝ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. હવે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને શીખવું એ એક ખૂબ જ અનોખી અને નવી રીત છે. મોબાઈલ ફોન બધાને ગમે છે, એ ઇન્ટરેસ્ટિંગ છે. હવે એમાંથી આપણે શીખશું, બરાબર, તો એ એક નવી રીત છે અને એમાંથી આપણને ઘણો ફાયદો થશે.
હવે મોબાઈલ એપ્લિકેશન એટલે શું, તમને બધાને આ સમજાવવું એ બહુ ઇઝી છે, કારણ કે તમે લોકો બધા બહુ યુઝ કરો છો, પણ આપણે કઈ એપ્લિકેશન યુઝ કરવી એ આપણને ખબર હોવી જોઈએ. મોબાઈલ દ્વારા આપણે બે રીતે એનું લાભ લઈ શકીએ છીએ. એક આપણે ઇન્ટરનેટ મતલબ કે ઇન્ટરનેટથી આપણે કાંઈ પણ સર્ચ કરી શકીએ છીએ, કે આપણો ટ્રેડનો સિલેબસ જોઈએ છે તો એ આપણે સર્ચ કરી શકીએ છીએ, નવું કાંઈ પણ ટૉપિક છે તો એ આપણે સર્ચ કરી શકીએ છીએ, અને આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. મોબાઈલથી આપણે ઇન્ટરનેટ અને એપ્લિકેશન આ બંનેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે ઇન્ટરનેટનો ઉપયોગ જાણીએ જ છીએ કે કઈ રીતે મોબાઈલનો ઉપયોગ કરવો. હવે મોબાઈલ એપ્લિકેશન કે જેને સામાન્ય રીતે એપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે બે ટાઈપના સોફ્ટવેર હોય છે, એક સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર એટલે કે તમે કઈ સિસ્ટમ મતલબ કે એન્ડ્રોઈડ સિસ્ટમ છે, XP છે, વિન્ડોઝ છે, કે કમ્પ્યુટરમાં આપણે વિન્ડોઝ સિસ્ટમ ઓપરેટ કરીએ છીએ તો એને સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે. અને એપ્લિકેશન સોફ્ટવેર કે જે અમુક મર્યાદિત કામ માટે બનાવવામાં આવેલી હોય છે, અને એ આપણે સ્માર્ટફોન, ટેબ્લેટ યા તો કમ્પ્યુટર એમાં આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ. મોબાઈલ એપ્લિકેશન જે છે એ મોસ્ટલી આપણને મફત મળી શકે છે. બે પ્રકારની હોય છે, મફત બી મળી શકે અને પેઇડ બી હોઈ શકે, પણ આપણે જે કંઈ પણ લર્નિંગ કરવું છે એ મોસ્ટલી આપણને એ ફ્રી આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ અને એને આપણે યુઝ કરી શકીએ છીએ. હવે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ ઘણી બધી પ્રવૃત્તિઓ માટે કરી શકો છો, જેમ કે કોઈ વિષયોને સ્કિલ શીખવા માટે, જેમ કે આપણી નીમીની એપ્લિકેશન છે તો એમાં આપણે આપણા અભ્યાસક્રમને લગતી બધી જ MCQ ટેસ્ટ છે એ આપી અને આપણે એનું રિવાઇઝ કરી શકીએ છીએ. આપણો સિલેબસ પ્રમાણે આપણે મોક ટેસ્ટ આપી શકીએ છીએ, જેના ઉપરથી આપણે આપણા ટ્રેડની પરીક્ષા પાસ કરવામાં ઇઝીનેસ રહે. ફૂડ ઓર્ડર કરવા માટે તમે બધા જાણો જ છો, બહુ ફેમસ સ્વિગી, ઝોમેટો એપ્લિકેશન્સ છે. ઓનલાઈન વિડીયો જોવા માટે યુટ્યુબ છે. બિલ ચૂકવવા માટે ભીમ પે, જીપે. દસ્તાવેજો સ્કેન કરવા માટે કેમ સ્કેનર છે. તો આવી રીતે અલગ અલગ પ્રવૃત્તિ માટે યા તો અમુક મર્યાદિત કામ માટે અમુક સ્પેસિફિક એપ્લિકેશન્સ બનાવવામાં આવી છે, જેને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે. મુસાફરી માટે, ઓનલાઈન ખરીદી કરવી હોય તો તમે બધા જાણો જ છો, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે. હવે કોઈ પણ એવી સર્વિસીસ છે કે તમે કોઈ પણ સિટીમાં નવા છો, બરાબર, તો તમારે કોઈ સર્વિસ જોઈએ છે, ઇલેક્ટ્રિશિયનની છે, પ્લમ્બિંગની છે, બ્યુટિશિયનની છે, તો એના માટે બી અર્બન કંપની નામની એક એપ્લિકેશન છે કે તમે તમારા ઘરે એ એપ્લિકેશન થ્રુ તમને સર્વિસ મળી શકે છે. તો આ ટાઈપની એપ્લિકેશન અલગ અલગ રીતે હોઈ શકે. એ થયું આપણે યુઝ થયા કે આપણને એ એપ્લિકેશન જે છે અલગ અલગ સર્વિસ માટે પ્રોવાઈડ થાય છે. હવે જોઈએ વોટ ઇઝ એપ બેઝડ લર્નિંગ. એપ્લિકેશન થ્રુ આપણે સ્ટડી પર્પઝ માટે કઈ રીતે લર્નિંગ કરી શકીએ. તો મોબાઈલનો ઉપયોગ કરીને શીખવું એને એમ લર્નિંગ કહેવાય છે, અથવા એપ બેઝડ લર્નિંગ. લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને શીખે છે. તેમાં સૌથી વધુ લોકપ્રિય શું છે તો કે ભાષા. આપણે ઇંગ્લિશના મોડ્યુલમાં ઇંગ્લિશ શીખવું છે, બરાબર, તો આપણને મદદરૂપ થાય એવી 300થી વધારે એપ્લિકેશન્સ અવેલેબલ છે. અને આપણે એપ્લિકેશન્સ થ્રુ યોગ છે, કુકિંગ છે, સ્ટોરી છે, સ્ટિચિંગ યા તો કોઈ પણ સ્કિલ સુથારી કામ છે, ટેલરિંગ છે, એવું બી શીખી શકીએ છીએ. પણ આપણે હાલ એજ્યુકેશનલ પર્પઝ માટે એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો હોય, આપણે કમ્યુનિકેશન માટે વોટ્સએપ છે, ફેસબુક છે, સોશિયલ મીડિયા છે. એજ્યુકેશનલ પર્પઝ માટે આપણે આગળ જોઈએ રિમાઇન્ડ છે, ડ્યુઓલિંગો છે. કુકિંગ માટે જે કિચન સ્ટોરીઝ છે, શોપિંગની આપણે વાત કરી. બિઝનેસ માટે કોઈન કાર્ડ છે, એન્જલ બ્રોકિંગ, અલગ અલગ બિઝનેસની અલગ અલગ એપ્લિકેશન્સ છે. મેટ્રિમોનિયલ માટે બી અલગ અલગ એપ્લિકેશન્સ હોઈ શકે છે. હવે એજ્યુકેશનલ એપ્લિકેશન્સ તમને કઈ એવી છે કે જે તમને યુઝફુલ થઈ શકે છે તમારા સ્ટડી પર્પઝ માટે યા તો ડ્યુરિંગ ધ સ્ટડી. તમે અમુક એપ્લિકેશન્સના આપણે એક્ઝામ્પલ જોઈએ કે રિમાઇન્ડ છે એ એપ્લિકેશન છે એ સ્ટુડન્ટ, પેરેન્ટ્સ અને ટીચર્સ આ બંને જ માટે બનાવવામાં આવી છે. આ બધા જ માટે બનાવવામાં આવી છે કે એમાં શું થઈ શકે છે તો બધા જ કનેક્ટ થઈ શકે છે. કોઈ જે સ્ટુડન્ટ હોય એની ક્વેરી છે તો એ ટીચર્સને પર્સનલી પૂછી શકે છે, એનું ક્વેરીનું સોલ્યુશન થઈ શકે છે.
ટીચર્સને કાંઈ અસાઇનમેન્ટ આપવું હોય તો એ બી એના થ્રુ એને અસાઇનમેન્ટ આપી શકે છે, અને એમના અસાઇનમેન્ટની ડ્યુ ડેટ હોય ત્યારે એ રિમાઇન્ડ અપાવી શકે છે, કે જેના થ્રુ કોઈ સ્ટુડન્ટ એમ ના કહી શકે કે મને આ અસાઇનમેન્ટ વિશે ખ્યાલ નહોતો કે મારે એ કમ્પ્લીટ કરવાનું હતું. બરાબર. તો આવી એપ્લિકેશન છે જે પેરેન્ટ્સ, ટીચર અને સ્ટુડન્ટ્સ માટે બનાવવામાં આવી છે કે તે લોકો કનેક્ટેડ રહી શકે. પછી આપણે જોઈએ તો એક ઘણી બધી ભાષાઓમાં અનુવાદ કરે છે, કે ઇંગ્લિશ છે, સ્પેનિશ છે, ફ્રેન્ચ છે, તો એવી ઘણી બધી ભાષામાં છે એ આ એપ્લિકેશન ઉપલબ્ધ છે, અને એના હેન્ડઆઉટ્સ, ફોટા, એવી અન્ય ફાઇલો જે છે એ પણ સ્ટુડન્ટ્સ છે એમાં શેર કરી શકે છે. પછી થઈ ફોટોમેથ, એક એજ્યુકેશનલ એપ્લિકેશન્સ છે કે એની મોસ્ટલી આની ફોટોમેથ કેમેરા કેલ્ક્યુલેટર, આ એપ્લિકેશન છે એનો સારામાં સારો એવો ફાયદો એ છે કે આ એપ્લિકેશન્સ કોઈ પણ ઇક્વેશન છે કે 5x + 4 = 17, યા તો કાંઈ પણ ઇક્વેશન લખ્યું છે તો તમે જસ્ટ એને કેમેરા થ્રુ સ્કેન કરશો ત્યારે તમને એનું સ્ટેપ બાય સ્ટેપ આખું કેલ્ક્યુલેશન તમને એ બતાવશે, અને એના થ્રુ આપણે ગણિત શીખી શકીએ છીએ. આપણે વર્કશોપ કેલ્ક્યુલેશનનો સબ્જેક્ટ આવે છે, ઇન કેસ આપણને તે અઘરું લાગે છે તો આ એપ્લિકેશન થ્રુ આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણિતના દાખલાઓ છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખી શકીએ છીએ. જસ્ટ એને આપણે સ્કેન કરવાનું હોય છે. આ એપ્લિકેશનની અંદર બાય ડિફોલ્ટ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય છે કે જેના થ્રુ આપણને ગણતરી થઈને જ આપણને બહાર બતાવે છે અને સમજાવે છે. તો આ એપ્લિકેશન એજ્યુકેશનલ પર્પઝ માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આ એપ્લિકેશન બી 30થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે, અને વિષયને શીખવાની એક મનોરંજક રીત છે કે છોકરાઓને યા તો આપણને ગણિત વિષય જે છે એ એટલો અઘરો લાગે છે કે જે આપણે મોબાઈલ થ્રુ શીખીએ તો આપણે સરળતાથી ઇન્ટરેસ્ટિંગ રીતે આપણે શીખી શકીએ છીએ. પછી છે ડ્યુઓલિંગો, કે આ એપ્લિકેશન જે છે એ ઇંગ્લિશ શીખવા માટે વધારે ફેમસ છે અને એકદમ ઇઝી છે કે એના થ્રુ આપણે ઇંગ્લિશ સ્ટેપ બાય સ્ટેપ શીખી શકીએ છીએ. ગેમિફિકેશન એટલે ગેમ રમતા રમતા જાણે આપણે શીખતા હોઈએ એ પ્રકારની અનુભૂતિ થાય છે કે આ વિશ્વમાં સૌથી લોકપ્રિય છે, અને આપણે જે યુઝર્સ હોય છે બરાબર, એને શક્ય તેટલી ભાષા એ શીખવા માટે જે કોઈ પણ ભાષા એને શીખવી હોય એ આ એપ્લિકેશનની મદદથી શીખી શકે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા એ પેઇડ નથી, એ ફ્રી છે. આપણે પ્લે સ્ટોરમાંથી જઈ અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકીએ છીએ. અને એપ્લિકેશનની ગેમિફાઈડ લર્નિંગ સિસ્ટમ એ છે એ આપણને એકદમ યુઝફુલ છે. ડ્યુઓલિંગો એપ્લિકેશન કે જે એક પ્રભાવશાળી અભ્યાસક્રમ અને આકર્ષક ગેમિફિકેશન જેવા પ્રભાવશાળી પરિબળો સાથે આવે છે કે આપણને ભાષા શીખવા માટે, ખાસ કરીને આપણે ઇંગ્લિશના મોડ્યુલમાં ભણીએ છીએ તો આપણે ઇંગ્લિશ ભાષા શીખવી છે તો આપણે આ એપ્લિકેશન આપણને ઇઝીલી ઇંગ્લિશ શીખવાડવામાં મદદ કરે છે. અને એ વાત છે કે આ 30થી વધુ લોકપ્રિય ભાષા શીખવા માટે આપણને સક્ષમ બનાવે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આ પેઇડ નથી, ફ્રી છે અને આપણા માટે ઇઝી છે. અને ગેમિફાઈડ લર્નિંગ સિસ્ટમ એટલે ગેમ રમતા રમતા આપણે જાણે ઇંગ્લિશ શીખતા હોઈએ એવી આપણને અનુભૂતિ થાય છે. હવે આપણે જોઈએ કે હાઉ ટુ ઇન્સ્ટોલ. હવે આપણે આ જે એપ્લિકેશન છે એને આપણે પ્લે સ્ટોરમાંથી કઈ રીતે ડાઉનલોડ કરવી એ આપણે શીખીશું. આ એપ્લિકેશન ડાઉનલોડ કરતાં જ શીખવવાનું મતલબ કે આ વિડીયો જે છે, હવે આપણે એક વિડીયો દ્વારા આ એપ્લિકેશનને કઈ રીતે ડાઉનલોડ કરવી અને એને કઈ રીતે યુઝ કરવી એ આપણે શીખીશું. અને આ વિડીયો જસ્ટ એજ્યુકેશનલ પર્પઝ માટે જ શીખવાડવામાં આવ્યો છે. આપણે જસ્ટ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી એ જ શીખીએ છીએ કે પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું નામ લખશું ત્યારે એ ડાઉનલોડ થશે. આ એપ્લિકેશન બધાને મતલબ કે કઈ ભાષા તમારે શીખવી છે તો આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરશું.
આ એનો સર્વે છે, આપણને જ્યાંથી ખબર હોય તે આપણે સિલેક્ટ કરી અને આગળ વધી શકશું. તમને કેટલી ઇંગ્લિશ આવડે છે, જેટલો બેઝિક નોલેજ હોય, થોડે શબ્દ આતે હે યા તો મને થોડુંક વધારે ફાવે છે, તો એ પ્રમાણે આપણું લેવલ સિલેક્ટ કરશું. અને આપણે ઇંગ્લિશ શું કામે શીખીએ છીએ, યા તો આપણો પર્પઝ શું છે, આપણે કમ્યુનિકેશન માટે શીખીએ છીએ કે આપણે વોકેબ્યુલરી માટે શીખીએ છીએ, અને આપણે દિવસનો કેટલો ટાઈમ આ એપ્લિકેશનને આપી શકશું. અને પછી આપણે લેવલ કહેવાનું છે કે હું પહેલી વાર શીખું છું કે મને ઇંગ્લિશ આવડે છે, તો આપણે આપણા શરૂઆતના લેવલથી આપણે ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરી શકીએ છીએ. આ એપ્લિકેશન છે એ ઓડિયો, વિડીયો, ઇમેજીસ એ રીતે આપણને શીખવાડે છે. એ કારનું પ્રોનાઉન્સિએશન શીખવાડશે, પછી એ હાઉસનું હિન્દી શું થાય છે યા તો ગુજરાતી શું થાય છે, તો આવી રીતે આપણે એના વર્ડ શીખી શકીએ છીએ. માય હાઉસ ઇઝ બિગ, તો એનું આપણે ટ્રાન્સલેટ કરીએ છીએ. તો આવી રીતે આપણને એક્સરસાઇઝ કરાવીને આપણું નોલેજ છે યા તો આપણું જે કંઈ પણ લેવલ છે એ નક્કી કરી અને આગળથી આપણે કઈ રીતે ઇંગ્લિશ બોલી શકીએ છીએ, કઈ રીતે કયા વર્ડનું પ્રોનાઉન્સિએશન થઈ શકે છે, એ આપણને યુઝ થાય છે. એટલે રોજની 10 યા તો 20 મિનિટ છે આપણે આ એપ્લિકેશન આપીએ તો આપણી વોકેબ્યુલરી બી વધી શકે, આપણને ઇંગ્લિશમાં કોન્ફિડન્સ બી આવી શકે અને આપણે ઇંગ્લિશમાં વાતચીત કરી બી શકીએ. હવે આ થયું એજ્યુકેશનલ એપ્લિકેશન્સ, કે આટલા એક્ઝામ્પલ મેં તમને આપ્યા. તમે એજ્યુકેશનલ પર્પઝ માટે કોઈ બી યુઝ કરી શકો છો યા તો તમે એમાંથી કંઈક લર્નિંગ કરી શકો છો. તો એપ્લિકેશન બેઝડ લર્નિંગ એના ફાયદાઓ શું હોઈ શકે છે? તો એપ્લિકેશન બેઝ લર્નિંગ તમારા ફોન, લેપટોપ યા તો ટેબ્લેટ જેવા ડિવાઇસીસનો ઉપયોગ કરીને કરી શકાય છે. તમે ગમે ત્યાં અને જ્યારે પણ ઈચ્છો ત્યારે કરી શકો છો. હવે એનો બેઝિક જે મૂળ ફાયદો છે કે 4 લેંગ્વેજ સ્કિલ, કોઈ પણ ભાષા છે આપણે શીખવી હોય, બરાબર, તો એમાં 4 સ્કિલ આપણે શીખવી અગત્યની છે. લિસનિંગ, સ્પીકિંગ, રાઇટિંગ અને રીડિંગ. કોઈ પણ ભાષા શીખવા માટે આપણે એને પહેલાં સાંભળવું જોઈએ, બરાબર. આપણે સાંભળતા શીખીશું તો આપણે એને બોલતા આવડશે. કોઈ પણ નાનું બાળક છે એ આપણી માતૃભાષા શીખે છે એ પહેલાં આપણને એના વડીલોને એ બોલતા સાંભળશે કે કાંઈ પણ નાનો એવો સિમ્પલ વર્ડ છે એનું પ્રોનાઉન્સિએશન શું થાય છે, તો એ પહેલાં સાંભળશે, પછી એ બોલવાની ટ્રાય કરશે, સિમ્પલ શબ્દ એ બોલવાની ટ્રાય કરશે અને પછી એ વાંચવાની ટ્રાય કરશે કે ક છે, ગ છે, એવા સિમ્પલ શબ્દો એ આઈડેન્ટિફાઈ કરી શકશે અને પછી એ વર્ડ છે એ લખશે. તો કોઈ પણ ભાષા જે છે આપણે શીખવાની શરૂઆત કરશું તો પહેલાં એને સાંભળશું કે એનું પ્રોનાઉન્સિએશન કેવી રીતે થાય છે. તો એપ્લિકેશન બેઝ લર્નિંગથી મોટો ફાયદો એ છે કે આપણે એનું પ્રોનાઉન્સિએશન સાંભળી શકીએ છીએ, પછી આપણે એને રીડ કરી શકીએ છીએ, પછી આપણે એને લખતા શીખીએ છીએ, બરાબર. તો આ રીતે જે કંઈ 4 સ્કિલ છે એ આપણે એપ્લિકેશન બેઝડ થ્રુ શીખી શકીએ છીએ. પછી એક ફાયદો થયો ગેમિફિકેશન, એટલે કે ગેમ રમતા રમતા શીખવું, જ્ઞાન સાથે ગમ્મત. કે કોઈ પણ વ્યક્તિ જે ખાલી એમ જ કહી દે કે આ રીતે તમારી થિયરી જે છે એ આ રીતે એનું ગેમિફિકેશન મજા સાથે શીખવાનું હોય તો આપણે વધુ સંલગ્ન થઈ શીખી શકીએ છીએ. હવે આપણે ગેમ રમતા રમતા શીખીશું તો એ આપણને વધારે યાદ રહેશે, બરાબર. એટલે આ જે ગેમિફિકેશનનો ફાયદો છે એ આપણે એપ્લિકેશન બેઝડ લર્નિંગ જે છે એમાં આપણે વધારેમાં વધારે લઈ શકીએ છીએ, કારણ કે એ આપણો એકાગ્રતા, કોન્સન્ટ્રેશન વધારે છે અને એમાં આપણને મજા બી આવે છે અને મજાની સાથે આપણને યાદ બી રહી જાય છે. એવી જ એક એપ્લિકેશન છે કોહૂટ, કે એ જે છે એ ક્વિઝ ટાઈપ છે. કોઈ પણ એક આ એપ્લિકેશનને મેનેજ કરતું હોય સ્ટુડન્ટ્સ છે એ બધા જ આ એપ્લિકેશનમાં ઇન્વોલ્વ હોય તો એક ક્વિઝ ટાઈપ અને એકદમ સરસના મ્યુઝિક અને ઇમેજીસ ને કલરફુલ ફોન્ટ સાથે કોઈ પણ ક્વેશ્ચન્સ લખે છે અને સ્ટુડન્ટ્સે એનો જવાબ આપવાનો હોય છે. જે રીતે જે લોકો વધારે ઝડપથી એનો જવાબ આપે છે એ રીતે એને વધારે પોઈન્ટ્સ મળે છે. જેવી રીતે કેબીસીમાં ગેમ રમાય છે, બરાબર, કે એનો આન્સર આપવાનો હોય છે, તો એવી રીતે જે કોઈ પણ ઝડપથી જવાબ આપે તો એને એના વધારાના પોઈન્ટ્સ મળે છે. તો આવી જે એપ્લિકેશન છે એમાં સરળથી
ઝડપથી અને મફત એક્સેસ અને ઉપલબ્ધતા મળી શકે છે. ઓડિયો, વિડીયો, ચિત્રોથી આપણને શીખવામાં વધારે મજા આવે છે. અને કોઈ ફોર્સફુલી શીખવાડે છે ને આપણે શીખીએ છીએ એવું નથી. કોઈના દબાણ વગર બી આપણે વોલેન્ટરીલી આપણે ઝડપથી, ધીમેથી, કોઈ ઝડપથી શીખી શકે, કોઈ ધીમેથી શીખી શકે. તો બધા પોતાની રીતે એપ્લિકેશન થ્રુ શીખી શકે છે. દ્રષ્ટાંત જોઈને શીખી શકે છે. રમત અને ક્વિઝના માધ્યમથી ગમ્મત કરતાં પણ શીખી શકીએ છીએ. તો એપ્લિકેશન આધારિત આપણને બીજો બી કયો ફાયદો થાય છે કે આપણે પર્યાવરણનું બી જતન કરી શકીએ છીએ. ઘણા બધા કાગળ છે, પેન્સિલ છે, પેન છે, એનો ઉપયોગ આપણે બહુ વધારે કરીએ છીએ. અને ખબર છે આપણને કે વર્તમાન સમયમાં પુસ્તકો, સામાયિકો, અખબાર વગેરે માટે કાગળ બનાવવા માટે ઘણા બધા વૃક્ષો કાપવામાં આવે છે. તો એટલા માટે જ શાળાઓ અને કોલેજોમાં પેપરનો ઉપયોગ નાબૂદ કરવા માટે એપ બેઝડ લર્નિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ રોલ જે છે એ પ્લે કરે છે. હવે વિદ્યાર્થીઓ મોબાઈલ એપ્સથી ઇન્ટરેક્ટિવ થાય છે અને પર્સનલાઇઝ થાય છે. એમ કહી શકાય કે લર્નિંગ એપ્સ જરૂરિયાતના સમયે બેસ્ટ ફ્રેન્ડ સાબિત થઈ છે. તમે ફોટો મેથ્સ શીખો છો, બરાબર, તમને કોઈ શીખવાડવાવાળું નથી, તો શું થશે, તમે તમારી જાતે જ શીખો છો. અને કાંઈ પણ અમુક ઇક્વેશન છે, અમુક કાંઈ પણ ક્વેરી છે, તો તમે એના થ્રુ તમને એનું સોલ્યુશન મળી શકે છે. તો કોઈ પણ પરિસ્થિતિએ તમારા એપ્લિકેશન જે છે એ બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે. હવે પેલી આપણે જોયું કે કમ્યુનિકેશન માટે રિમાઇન્ડ એપ છે, તો એ માતા પિતા અને શિક્ષક વચ્ચેનું અંતરને દૂર કરે છે. અને એની આપણી પ્રગતિ કેટલી થઈ, ઇંગ્લિશ આપણે કેટલા લેવલ સુધી પહોંચ્યા, તો એનું બી આપણે જોઈ શકીએ છીએ. આપણને ઓનલાઈન મટીરિયલ મળી શકે છે અને 24 કલાક એની ઉપલબ્ધતા આપણને મળી શકે છે. સ્વશિક્ષણ એટલે પોતાની જાતે શીખવું. હું કદાચ મેથ્સ શીખું છું એપ્લિકેશન થ્રુ, તો હું મારી જાતે શીખી અને પ્રોત્સાહન મેળવી શકું છું. તો એ રીતે આટલા આપણને ફાયદાઓ છે એ એપ્લિકેશન બેઝડ લર્નિંગથી આપણને મળી શકે છે. હવે થયું કે એપ્લિકેશન બેઝ લર્નિંગ જે છે એ આપણને ખૂબ જ ઉપયોગી છે, પણ કોઈ બીના પ્રોઝ અને કોન્સ હોય જ છે. તો અમુક એવા ડિસએડવાન્ટેજીસ છે એ પણ આપણને ખ્યાલ હોવા જોઈએ. જેમ કે એમાં અનએક્સપેક્ટેડ સોફ્ટવેર અને હાર્ડવેર ઇશ્યુઝ ગમે ત્યારે આવી શકે છે, કે ગમે ત્યારે આપણો મોબાઈલ જે છે એ ખરાબ થઈ જઈ શકે છે. એના સોફ્ટવેર જે છે એ આપણે અપડેટ ના કર્યા હોય તો એ આપણે સારી રીતે યુઝ નથી કરી શકતા. એપ્લિકેશન અપડેટ ના થયો હોય તો એનો આપણે સારી રીતે યુઝ થઈ શકતો નથી. ડિસ્ટ્રેક્શન, કદાચ તમે મોબાઈલ લઈ અને તમે લર્નિંગ કરો છો, તમે ભાષા શીખો છો, પણ એ મતલબ કે ભાષા શીખતા તમે થોડાક ડાયવર્ટ થઈ ગયા, તમે સોશિયલ મીડિયા તરફ જતા રહ્યા, તો તમારો ઘણો બધો સમય જે છે એ તમારો સ્પેન્ડ થઈ જશે, તમારો લર્નિંગનો ટાઈમ ઓછો થઈ જશે. તો એવું ડિસ્ટ્રેક્ટ થઈ શકીએ છીએ અને મિસયુઝ બી થઈ શકે છે. પેરેન્ટ્સને એવું હોય છે કે એમના બાળકોને મોબાઈલ આપે છે, લર્નિંગ માટે આપે છે, પણ અમુક વાર જે છે એ વસ્તુનો મિસયુઝ બી થઈ શકે છે. ફીડબેક રિસ્ટ્રિક્ટેડ થઈ શકે છે. કોઈ જગ્યાએ કદાચ તમારું કનેક્શન નથી, ઇન્ટરનેટ કનેક્શનની અવેલેબિલિટી નથી, ઇલેક્ટ્રિસિટીની અવેલેબિલિટી નથી, તો તમારે એ કામ જે છે એ ટાઈમે થઈ શકતું નથી. અને બીજું એક કે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ વચ્ચે જે ઓનલાઈન કમ્યુનિકેશન થાય છે એમાં ફિઝિકલ ઇન્ટરેક્શન રહેતું નથી, બરાબર. જે વાત સામેથી મળીને અને જે ડાયરેક્ટલી વાત થાય છે એ આપણે ઓનલાઈન કરી શકતા નથી. તો આવી રીતે આપણે આટલા એડવાન્ટેજીસ અને થોડાક ડિસએડવાન્ટેજીસ બી એપ્લિકેશન બેઝ લર્નિંગના આપણે જોઈ શકીએ છીએ. હવે આટલા ફાયદાઓ જોયા પછી આપણે કહી શકીએ કે ટેકનોલોજીનો સમાવેશ કરીને આપણું જે ભણતર એજ્યુકેશન છે એ વધુ આનંદપ્રદ અને સુવિધાજનક બનાવવામાં આવ્યું છે. આ એજ્યુકેશન એપ્લિકેશન્સ ઘણા ફાયદાઓમાં આપણને મદદ કરે છે. તો હાલ જે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે જે ભણ્યા છીએ, બરાબર, તો આમાંથી જે કોઈ પણ એપ્લિકેશન્સ છે એના થ્રુ આપણે ઇંગ્લિશ શીખી શકીએ છીએ, મેથ્સ શીખી શકીએ છીએ, બધા સાથે કનેક્ટ રહી શકીએ છીએ. તો આપણને ઘણો ફાયદો થઈ શકે છે. આભાર.